हेलो फ्रेंड्स, बिंदल्स किचन में तमारुं स्वागत है। आज આપણે રાજસ્થાની પ્રખ્યાત દાલ બાટી બનાવીશું। બાટીના કુકર કે ઓવન વગર આજે આપણે બાટી બનાવવાના છીએ। સાથે દાળ અને લસણની ચટણી પણ બનાવીશું। અમારા ઘરે મહિને લગભગ 2 દિવસ આ દાલ બાટીની રેસીપી બનતી જ હોય છે। તો ચાલો બનાવીએ। બાટી માટેની દાળ બનાવવા માટે આપણે સૌથી પહેલાં આપણે હાફ કપ મગની દાળ લઈ લઈશું। હવે તેનાથી અડધી 1/4 કપ તુવરની દાળ અને 1/4 કપ મસૂરની દાળ લઈશું। 2 ટેબલસ્પૂન અડદની દાળ અને 2 ટેબલસ્પૂન ચણાની દાળ લઈશું। 2 થી 3 વખત પાણીથી તેને બરાબર ધોઈ લઈશું। તો લગભગ મેં 1/2 કપ જેટલી દાળ લીધી છે અને આ 5 પ્રકારની મેં દાળ લીધી છે। તમે આમાંથી થોડી વધારે કે ઓછી તમે તમારી રીતે દાળ લઈ શકો છો। બધી જ દાળ કરતાં આપણે મગની દાળનું પ્રમાણ થોડું વધારે રાખીશું। તમે આ મગની દાળની જગ્યાએ મુગર દાળ પણ લઈ શકો છો। દાળ બાટીની દાળ બનાવવા માટે કઈ કઈ દાળ લેવાની એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। દાળના પરફેક્ટ માપથી જ આપણી આ દાળ એકદમ ટેસ્ટી બને છે। દાળને 2 થી 3 વખત પાણીથી આપણે ધોઈ લીધી છે અને તેનું પાણી નિતારી લીધું છે। હવે તેમાં 2 કપ જેટલું પાણી ઉમેરીશું। હાફ ટીસ્પૂન હવે તેમાં મીઠું ઉમેરીશું અને હાફ ટીસ્પૂન હળદર ઉમેરીશું। હવે કુકરનું ઢાંકણ ઢાંકીને 10 થી 15 મિનિટ માટે તેને પલાળીને મીડિયમ ગેસ ઉપર આપણે 3 વિસલ વગાડી લઈશું। દાળ બફાય ત્યાં સુધી હવે આપણે બાટી માટેનો લોટ બાંધીશું। એક વાસણમાં 4 કપ આપણે ઘઉંનો રોટલીનો લોટ ઉમેરીશું। તમે આની જગ્યાએ ભાખરીનો લોટ પણ લઈ શકો છો, પણ બધાની પાસે ભાખરીનો લોટ નથી હોતો એટલે અત્યારે મેં રોટલીના લોટની જ બાટી બનાવીશ। 1/4 કપ તેમાં સૂજી ઉમેરીશું। 1.5 ટીસ્પૂન મીઠું ઉમેરીશું। 1 ચમચી અજમાને હાથથી મસળીને લઈ લઈશું। લોટમાં મોણ માટે 3 ટેબલસ્પૂન આપણે તેલ લઈ લઈશું। લોટ અને તેલને બરાબર મિક્સ કરી લઈશું। મુઠ્ઠી પડે તેટલું આપણે મોણ લેવાનું છે। લોટમાં હજી આપણું મોણ ઓછું લાગે છે તો હજી બીજું 2 ટેબલસ્પૂન આપણે તેલ ઉમેરી દઈશું। તો ટોટલ મેં 5 ટેબલસ્પૂન તેલ લીધું છે એટલે 1/4 કપ કરતાં મેં થોડું વધારે તેલ લીધું છે। લોટ અને તેલને બરાબર મિક્સ કરી લઈશું। હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધીશું। તો મેં અત્યારે રૂમ ટેમ્પરેચરવાળું પાણી લીધું છે। તમે થોડું ગરમ કરીને પણ પાણી લઈ શકો છો। ભાખરી જેવો થોડો કઠણ લોટ બાંધીશું। જો બાટી માટેનો લોટ સરસ બંધાયો અને મોણ પણ સારું હોય તો બાટી બહુ જ સરસ બને છે, બિલકુલ કાચી નથી રહેતી। લોટ હવે બંધાઈ ગયો છે, હવે તેને થોડો મસળી લઈશું। તેને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ થવા દઈશું। હવે ત્યાં સુધી આપણે લસણની ચટણી બનાવી લઈશું। મિક્સર જારમાં 2 થી 3 ટીસ્પૂન આપણે લસણની કળીઓ ઉમેરી દઈશું। તેમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ચમચી રેગ્યુલર લાલ મરચું પાવડર ઉમેરીશું। હાફ ટીસ્પૂન મીઠું અને 1 નાનું ટામેટું ઉમેરીશું। દાલ બાટીમાં આ લસણની ચટણી ખૂબ જ સરસ લાગે છે। હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈશું। તો આપણી આ લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે। તમને પસંદ હોય તો થોડા તેલમાં આ લસણની પેસ્ટ ઉમેરીને તેને સાંતળીને પણ લઈ શકો છો, પણ હું આ રીતે જ પસંદ કરું છું। હવે લોટને રેસ્ટ આપે 10 થી 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે। લોટમાંથી ભાખરીના લુવા જેટલું લોટ લઈ લઈશું। હાથથી સરસ તેને ગોળ વાળી લઈશું। વાડકી જેવો થોડોક તેનો શેપ આપીશું। બધી જ કિનારીઓ ભેગી કરી લેવાની અને હવે તેને સરસ એવો ગોળ શેપ આપી દેવાનો। જ્યાં આપણે ક્રેક જેવું લાગતું હોય તે હાથથી થોડી થોડી ભરી દેવાની। સરસ ગોળ ગોળ આપણી બાટી બિલકુલ પણ ક્રેક ના રહે તે રીતે સરસ વાળીને તૈયાર કરી લઈશું। જો લોટ સરસ બંધાયો હશે તો બાટી એકદમ સરસ આવી સ્મૂથ બનશે, બિલકુલ પણ ક્રેક નહીં પડે। હવે આ જ રીતે આપણે બધી જ બાટી તૈયાર કરી લઈએ। તો આટલા લોટમાંથી લગભગ 12 થી 13 જેટલી આપણી બાટી તૈયાર થઈ જાય છે। લોટ અને દાળના આ મેઝરમેન્ટ પ્રમાણે લગભગ 5 થી 6 લોકો આરામથી ખાઈ શકે છે। બાટી વળાઈને તૈયાર થઈ ગઈ છે। હવે બાટીને શેકી લઈશું। મેં અત્યારે જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે। હવે તેમાં આ સ્ટેન્ડ મૂકીશું। હવે તેમાં એક એક કરીને બધી જ બાટી આપણે મૂકી દઈશું। લગભગ બધાની પાસે આ સ્ટેન્ડ હોય જ છે,
બાટીના કુકર કરતાં પણ બહુ જ સરસ આમાં શેકાય છે. હવે તેના ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને ફૂલ ગેસ ઉપર આપણે 10 મિનિટ માટે થવા દઈશું. તો હવે 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે. બધી જ બાટીને હવે પલટાવી લઈશું. તો જુઓ બાટીમાં સરસ એવો ગોલ્ડન કલર આવ્યો છે. હવે તેને ફરીથી ઢાંકણ ઢાંકી દઈશું અને મીડિયમ ગેસ ઉપર થવા દઈશું. તો લગભગ 7-1 મિનિટ જેવો સમય થયો છે. તો ફરીથી આપણે બાટીને ચેક કરી લઈએ. તો જુઓ બાટીમાં એકદમ સરસ એવી ક્રેક પડી છે. તેનો મતલબ એ કે આપણો લોટ સરસ બંધાયો છે અને મોણ પણ સરસ પડ્યું છે. હવે બાટીમાં જે ભાગ આપણે કાચો લાગતો હોય તેને પલટાવી લેવાની. ફરીથી ઢાંકણ ઢાંકીને તેને થવા દઈશું. આ રીતે આપણે તેને ચેક કરતા રહીશું વચ્ચે વચ્ચે. તો જુઓ હવે આપણી આ બાટી શેકાઈને તૈયાર થઈ ગઈ છે. તો લગભગ મારે 25 મિનિટ જેવો સમય લાગ્યો છે. તો શરૂઆતમાં આપણે 10 મિનિટ ફાસ્ટ ગેસ ઉપર રાખવાનું અને પછી મીડિયમ ગેસ ઉપર રાખવાનું. બાટીને હવે પ્લેટમાં કાઢી લઈશું અને હવે બીજી બાટી આ રીતે તૈયાર કરી લઈએ. હવે ત્યાં સુધી હવે આપણે દાળ તૈયાર કરીશું. દાળ બફાઈ ગઈ છે. તેને વલોણીથી થોડી આપણે વલોવી લઈશું. આ દાળ થોડી અધકચરી રહે તેવી જ રાખવાની છે. હવે તેમાં જરૂર મુજબ થોડું પાણી ઉમેરી દઈશું. હવે દાળનો વઘાર કરીશું. તો દાળના વઘાર માટે એક કઢાઈમાં 2 ટેબલસ્પૂન તેલ લઈ લઈશું. 1 ચમચી જીરું ઉમેરીશું. જીરું થોડું તતડે એટલે હવે તેમાં 1/4 ટીસ્પૂન આપણે હિંગ ઉમેરી દઈશું. 1.5 ટીસ્પૂન આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું. થોડુંક હવે તેને સાંતળી લઈશું અને હવે તેમાં ડુંગળી ઉમેરીશું. તો અત્યારે મેં એક મીડિયમ ડુંગળીને ચોપરમાં ચોપ કરી લીધી છે. 1.5 ટીસ્પૂન વાટેલા મરચાં ઉમેરીશું. ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી હવે તેને સાંતળી લઈશું. ડુંગળી સંતળાઈ ગઈ છે. હવે તેમાં ટામેટાં ઉમેરીશું. તો મેં અત્યારે મીડિયમ 2 ટામેટાં લીધા છે. તેને પણ ચોપરમાં ચોપ કરી લીધા છે. તેમાં મસાલા કરીશું. અડધી ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું. તો મીઠું અને હળદર મેં દાળમાં લીધેલું હતું એટલે આપણે એ પ્રમાણે લેવાનું છે. બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને ટામેટાં ચડી જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી તેને થવા દઈશું. ટામેટાં સરસ ચડી ગયા છે. હવે તેને દાળમાં ઉમેરી દઈશું. મેં દાળને ગરમ કરવા મૂકી દીધી છે. તો લગભગ 10 મિનિટ માટે આપણે તેને મીડિયમ ગેસ ઉપર ઉકાળી લઈશું. તો આ રીતની થોડીક આપણે થીક દાળ જ રાખીશું. દાળ બાટીની દાળ તૈયાર થઈ ગઈ છે. હવે આ બાજુ બીજી બધી બાટી પણ તૈયાર થઈ ગઈ છે. ગરમા ગરમ બાટીને આ રીતે ઘીમાં બોળી દઈશું. બાટી તો ઘી વગર સારી જ ન લાગે. તો આ રીતે ઘીમાં બોળેલી બાટી જ સરસ લાગે. આપણે જેટલી બાટી ખાવી હોય તે બધી જ બાટીને આ રીતે ઘીમાં પલાળી દેવાની. બહુ જ સરસ આ બાટી લાગે છે. હવે સર્વિંગ પ્લેટમાં આ બનાવેલી દાળ લઈ લઈશું. સાથે લસણની ચટણી અને ડુંગળી મેં લઈ લીધી છે. તમે સાથે ગોળ પણ લઈ શકો છો. ઘીમાં ડીપ કરેલી આ બધી બાટી હવે લઈ લઈશું અને સાથે થોડું ઘી પણ લઈ લઈશું. બાટીને આ રીતે હાથથી ભાગી લઈશું. એકદમ સરસ એવી ક્રિસ્પી આપણી આ બાટી તૈયાર થઈ છે. બિલકુલ પણ કાચી નથી. તમારે વધારે ઘી પસંદ હોય તો ઉપરથી બીજું ઘી નાખી શકો છો. થોડીક લસણની ચટણી ઉમેરીશું. હવે તેમાં દાળ લઈશું. ઉપરથી થોડી ડુંગળી લઈશું. તો હવે આપણી આ દાળ બાટી તૈયાર છે. શિયાળામાં તો આ દાળ બાટી ખાવાની ખૂબ જ મજા આવે છે. અમારા ઘરમાં તો અવારનવાર આ દાળ બાટી બનતી રહે છે. દાળ બાટીની આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. બહુ જ સરસ બનશે. તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. સાથે સાથે વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરજો જેથી તમને મારી નવી રેસીપીના વિડીયો મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.